સમ્રાટ એવો માણસ હોય જે બધાનું સમાધાન કરી શકે. તો પછી તમને રાજનીતિમાં ઝંપલાવાનો વિચાર કેમ આવ્યો અને રાજનીતિમાં જવું હતું તો પછી આમ આદમી પાર્ટી કેમ? છબી ચોક્કસ તમે જે રીતે મોકો વાત મળશે કરી એ નહીં, પ્રમાણે મોકો સુધારશો. લેવાનો જ છે. મોકો લેવાનો છે. ગુજરાતના એક એક છોકરાને ઊંઘમાંથી ઉઠાડવાના છે, એને બાવડું ઝાડવાનું છે, એને ખંખેરવાનું છે ને એમ કહેવાનું છે કે ભવિષ્ય જો એક બાજુ આ સારી સ્કૂલો છે, તો કે માતાઓ માટે સારી યોજનાઓ છે, આપણા મમ્મી પપ્પા ખેડૂત ખેતી હોય તો એના દેવા માફીની યોજના છે, સારું શિક્ષણ છે, સારી જિંદગી છે, અને આ બાજુ જો દારૂની બોટલ છે, ડ્રગ્સ છે, ઓકે આ ભ્રષ્ટાચાર છે, કોર્ટ જેવી કોર્ટ ડુપ્લિકેટ રાખે છે. હવે આમાં હું સમજાવું? એટલે કે કોઈ ખંડિયા રાજાને પ્રશ્ન હોય તો રાજા પાસે જાય, રાજાને પ્રશ્ન હોય તો મહારાજા પાસે જાય, મહારાજાને પ્રશ્ન હોય તો સમ્રાટ પાસે જાય. નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. આજે એક એવા વ્યક્તિ સાથે તમને મુલાકાત કરાવીશ કે જે વ્યક્તિ તજજ્ઞ શિક્ષક છે. આજે હજારો નહીં પરંતુ લાખો વિદ્યાર્થીઓને સરકારી નોકરીની પરીક્ષા કેવી રીતે પાસ કરવી તેના પાઠ ભણાવે છે. એક નાના એવા ગામડામાંથી તેમના માટે અજાણ એવા ગાંધીનગર સિટીમાં આવે છે, ત્યાં પોતાનું શિક્ષણ લે છે, આગળ પોતાની કારકિર્દી બનાવે છે અને ત્યારબાદ એન્જલ એકેડમી નામની એક સંસ્થાની સ્થાપના કરે છે અને હાલ આ સંસ્થા તેઓ ચલાવે છે. ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયેલા છે. ગુજરાતના તમામ લોકો તેમને ઓળખે છે એવા સમ્રાટ સામત ગઢવી, કે જેમના જીવન વિશે જાણીશું, તેમની કારકિર્દી વિશે જાણીશું, તેમના જીવન સંઘર્ષ વિશે થોડી વાતો કરીશું. તો સ્વાગત છે સામતભાઈ આપનું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં. ખૂબ ખૂબ આભાર ગુજરાત સમુદાયનો. સામતભાઈ, સામત ગઢવી નામની આગળાટ લગાવો છો, સમ્રાટ સામત ગઢવી, એનું શું કારણ અને આ શબ્દ શું કામ લગાવો છો? ક્યારથી આવો વિચાર આવ્યો તમને? સમ્રાટ શબ્દ મારા માટે મારું પોતાનું સેલ્ફ મોટિવેશન છે. હું જ્યારે ઇતિહાસ વાંચતો હતો ત્યારે એમાં મને જાણવા મળ્યું કે જ્યારે રાજાશાહી હતી ત્યારે ધીમે ધીમે કોઈ વિસ્તાર હોય એનો ખંડિયા રાજા હોય, એની ઉપર રાજા હોય, પછી મહારાજા હોય, એની ઉપર સમ્રાટ હોય. મતલબ કે કોઈ ખંડિયા રાજાને પ્રશ્ન હોય તો રાજા પાસે જાય, રાજાને પ્રશ્ન હોય તો મહારાજા પાસે જાય, મહારાજાને પ્રશ્ન હોય તો સમ્રાટ પાસે જાય. સમ્રાટ એવો માણસ હોય જે બધાનું સમાધાન કરી શકે. એટલે મને એવું અંદરથી જીવનમાં ઈચ્છા કે કોઈ બી પ્રશ્ન મારા પાસે આવે ને તો સોલ્વ થઈ જવો જોઈએ. એટલે મેં મારા પોતાના બુશઅપ માટે કે મને હંમેશા ઉર્જા આપે એવો શબ્દ મેં મારા માટે પસંદ કર્યો, સમ્રાટ સામત ગઢવી. એટલે મને કોઈ દી કંઈ પ્રશ્ન જ ન હોવો જોઈએ, કેમ કે સમ્રાટને પ્રશ્ન હોય તો એ ક્યાં જાય? એ બધાના પ્રશ્નો સોલ્વ કરે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવું હોય કે માની લો કે અલગ અલગ 11 થી 12 જેટલા વિષયોને આપણે ધ્યાનમાં લઈએ તેના 150 જેટલા ટોપિક થાય. તો દરેક વિષયના અલગ અલગ શિક્ષક હોય. ગણિતના શિક્ષક અલગ, રિઝનિંગના અલગ, ઇતિહાસના અલગ, ભૂગોળના અલગ. એટલે મેં કીધું હું સમ્રાટ છું તો મારા માટે બધું કોમન હોવું જોઈએ. એટલે બધા વિષય હું શીખ્યો, પછી એ જ વિષય હું વિદ્યાર્થીઓને શીખવાડું છું. તો જ્યારે મને જીવનમાં નેગેટિવિટી આવે કે આ કામ ન થઈ શકે, કે આ ન કરી શકીએ, કે આ ક્ષમતા બહારનું છે, ત્યારે હું મારા પોતાના સેલ્ફ મનોબળને વધારવા માટે કહું તું સમ્રાટ છે, લે તું સમ્રાટ છે, તારાથી તો થઈ જ જાય. એટલે થઈ જાય છે. ઈશ્વરની કૃપાથી ખૂબ સારી રીતે મહેનત કરીએ છીએ. મહેનતે ખૂબ સારી કરી, સંઘર્ષ પણ ખૂબ સારો કર્યો અને એના આધારે ઈશ્વર જે સફળતા મેં ધારી હતી એના કરતાં બહુ ઝાઝી સારા લેવલે આપી છે. આર્થિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે, સામાજિક રીતે મજા આવે છે. એટલે ખરેખર સમ્રાટ શબ્દ છે તમને ક્યાંક ઉર્જા આપે છે, ચોક્કસ 24 કલાક નેગેટિવિટીથી બચાવે છે. હવે તમારા જીવન વિશે થોડું જાણવાનો પ્રયાસ કરશો કે કયા ગામથી તમે આવો છો, તમારું બાળપણ કેવું રહ્યું અને તમે અભ્યાસ ક્યાંથી કરેલો છે, કેવી રીતે તમે તમારી કારકિર્દીની શરૂઆત કરી? શરૂઆત મારી થાય દેવભૂમિ દ્વારકા જિલ્લાથી. શરૂઆત જિલ્લો હતો, પછી 2013માં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જામખંભાળિયાનું ભારા બેરાજા કરીને અમારું નાનકડું પંખીના માળા જેવું ગામડું છે, જ્યાં અમારા પરિવારની જ 250 થી 300 જેટલી વસ્તી છે. અમારી બાજુમાં એક ભાડથર કરીને ગામ છે. તો એ ભાડથર ગામમાં મારા પપ્પાના એક મિત્ર હતા જેઓ ડૉક્ટર બન્યા અને ત્યાં ક્લિનિક શરૂ કર્યું. મારા પપ્પાને એવી અંદરથી આશા કે એમને હું મારાથી થતી જે પણ મદદની જરૂર હોય એ કરું અને એમને સેટ કરું. તો એમના અમારી સાથે ખૂબ સારા પારિવારિક સંબંધો હતા, અમારા ઘરે આવતા જતા હતા. પછી એકવાર એમને મારા પપ્પા સાથે વાત કરી કે તમારો દીકરો ભણવામાં હોશિયાર છે, તો મારી ઈચ્છા છે કે હું ગાંધીનગર ભણ્યો છું તો એમને પણ હું ગાંધીનગર મૂકી આવું. એટલે મારા પપ્પાએ કીધું તમને મજા આવે તો કે એમ કરો કે મારે તો ભણાવવાની પૂરેપૂરી ઈચ્છા છે બધા છોકરાઓને. તો એ ડૉક્ટર પીવી કંડોરિયા સાહેબ અત્યારે ખૂબ સારું કામ ચાલે છે ત્યાં એમનું. એમને મને અહીંયા એમના બંનેવીની હોસ્ટેલ ચાલતી હતી ત્યાં મૂકી ગયા. બસ ત્યાંથી જિંદગીની શરૂઆત થઈ. 2003ની વાત છે. ત્યાંથી લઈને અત્યાર સુધીમાં હું કોઈક મને એવું પૂછે ને કે સફળતાનું સૌથી મોટું અસ્ત્ર કયું, તો મારું એવું માનવું છે ટકી જવું.
બિલકુલ. મેં એક કામ કર્યું, હું 2003માં આવ્યો ને ત્યાંથી 2023 સુધી ગાંધીનગર ટકી ગયો. મેં બધી પરિસ્થિતિઓ જોઈ પણ ગાંધીનગર ન છોડ્યું. એટલે મારે જેટલું જોતું હતું ને એ ગાંધીનગરે મને બધું આપ્યું. તો ત્યાંથી શરૂઆત થઈ. અહીંયા હું 7મા ધોરણમાં આવ્યો. 11 વર્ષ પૂરા કરીને 12 વર્ષની મારી ઉંમર હતી. જિંદગીમાં ક્યારેય એકલો નીકળેલો નહીં, મમ્મી પપ્પા કે પરિવારથી વિખૂટો પડેલો નહીં. અહીંયા આખી પરિસ્થિતિ અલગ, ભાષાનું કોઈ સેટિંગ નહીં, આવડે કાંઈ નહીં. અને એમાં પાછા સ્કૂલમાં મારા પપ્પાએ કીધું હતું કે મારે ગાંધીનગર મૂકવું છે. તો એ સ્કૂલમાં ટકાએ ખૂબ સારા દીધેલા એ વખતે. અહીંયા ગાંધીનગર જ્યાં મારું એડમિશન થયું સ્કૂલમાં, તો ત્યાં એવું હતું કે ટકાવારી પ્રમાણે ક્લાસ હતા. કે હું 7માં હતો તો 7A, 7B, 7C, 7D, 7E આવા 7મા ધોરણના 5 ક્લાસ. સૌથી હોશિયાર હોય સારા ટકાવાળા એ Aમાં, પછી થોડા નબળા Bમાં, એનથી નબળા Cમાં, એનથી નબળા Dમાં, E વાળા હોય રણીધણી વગરના. એટલે હું હતો ખરેખર E વાળો, પણ મારા ટકા એમાં મૂક્યો. અને પછી જે મારા જીવનમાં તાંડવ નૃત્ય શરૂ થયું, કેમ કે બધા હોશિયાર, એમાં હું બનાવટી હોશિયાર. એટલે છલકાઈ તો જાય જ તે, ખબર પડી જાય, કઈ ખબર પડે નહીં. અને અહીંયા 7મા ધોરણ 6 ધોરણ સુધી તો જલસા કરેલા. ગામડામાં સ્કૂલોમાં તો 7મા ધોરણનો છોકરો 6ઠામાં ભણાવે, 6ઠા વાળો 5માં ભણાવે, એ પરિસ્થિતિમાં ભણેલા. તો મારા પપ્પા નાનપણથી મને રોજ કંઈક ને કંઈક કહેતા કે આજે તું ઘડિયાળ તૈયાર કરી નાખજે, આજે તું આ કરી નાખજે, એવું નહીં તને આજે જમવાનું નહીં આપું, આવી એક મીઠી ટકોર સાથે. અને મને રોજ એક ટાસ્ક મળતો, મજા આવતી. એટલે મેન્ટલી પ્રિપેર હતો. અહીંયા આવ્યો ગાંધીનગર 2.5 મહિના ગયા, એટલે લગભગ જન્માષ્ટમી આવી. જન્માષ્ટમી પર ઘરે ગયા, ફરી પાછા આવ્યા, અને અહીંથી પછી હું ભાગીને જતો રહ્યો. મારી જિંદગીનું પેલું સાહસ મેં ત્યારે કરેલું મારા મિત્ર સાથે. મારા પપ્પા થોડાક આમ મજબૂત સ્વભાવના, એટલે કે ગમે તે સહન કરી લેવાનું, પણ બાંધછોડ નહીં કરવાની. એટલે મારા ઘરના બધા સમજાવી લીધેલા. એની પહેલા મેં બધા નાટકે કરી લીધેલા, ફોનમાં રડવાનું, મમ્મીને ધમકી આપવાની, મમ્મી હું ધાબા પરથી પડીને મરી જઈશ ને, ખાવાનું ભાવતું નથી. મારા પપ્પા કે એને ભણવાનું જ છે. એટલે મારા પપ્પા મક્કમ રહ્યા એ બાબત ઉપર. હું અહીંથી ભાગી ગયો. પછી મને એકવાર પ્રેમથી ખાલી એટલું કીધું કે કદાચ તું ત્યાં રહેતો હોઈશ, તું એકલો છો એટલે તને અમે યાદ આવતા હશું, અમે અહીંયા બધા છીએ, પણ તું અમને એનાથી વધારે યાદ આવશે. પણ અમે જે જિંદગીમાં મજૂરી કરીએ છીએ ને, એ મજૂરી અમારે તારી પાસે નથી કરાવી. એટલે અમે જેનાથી વંચિત રહી ગયા છે, શિક્ષણ, એનાથી હું તને વંચિત રાખવા નહીં માંગતો. તારી ઈચ્છા હોય તો ભલે, ના હોય તો મને કંઈ વાંધો નથી. એટલે ત્યારે મેં નક્કી કર્યું કે હવે હું જઈશ. ત્યારથી લઈને મારી જિંદગીના આજ દિવસ સુધીના જેટલા નિર્ણય છે એ બધા લગભગ મેં મારી જાતે મારા પપ્પાની મરજીથી લીધેલા છે. અને ભણવામાં મેં ક્યારેક મારા પપ્પાને કમ્પ્લેન્ટ નથી જવા દીધી. પછી નક્કી કર્યું કે હવે લડી લેવું છે, ભણવું જ છે. પછી એકલો જ આવ્યો ને ત્યારથી લઈને આજ સુધી મેં મારા પપ્પાને લગભગ ક્યારેય એવું નથી કીધું કે મારું ભણવાનું કામ છે, તમે આવો. આજ દિવસ સુધી લાઈફમાં ક્યારેય નહીં, કે કોઈને નહીં. તમે 15 થી વધારે સરકારી નોકરીની પરીક્ષાઓ પાસ કરેલી છે, તો સામત ગઢવીનું એવું પહેલેથી જ નક્કી હતું કે મારે સરકારી નોકરી કરવી છે? ના, એવું બિલકુલ નહોતું. આમાં કેવું હતું, હું ગામડામાં હતો ને તો મારા પપ્પા પહેલા મને એવું કહેતા કે તારે ભણવાનું છે. તો મને ખાલી એટલી જ ખબર હતી કે મારે ભણવાનું છે. 7માં આવ્યો, 8મું, 9મું, 10મું. હવે ઓલું જે હું પેલા એમાં હતો ને, પછી હું 8માં ઈમાં વયો ગયો મારી મૂળ જગ્યાએ. પછી અંદરથી મને લાગી આવેલું કે હવે મારે કંઈક કરવું છે. તો 8માં હું બધા ડફોડમાં સૌથી હોશિયાર ડફોડ, એટલે મારો પહેલો નંબર. એટલે 9માં Cમાં આવ્યો, 9માં પાછો મારો 5મો 6ઠો નંબર, એટલે 10માં પાછો Aમાં આવ્યો. 10માં મારે 80થી વધારે ટકા આવ્યા. 11-12 સાયન્સ કર્યું. અને પછી અંદરથી એવું ફીલ થઈ ગયું કે હવે કંઈક કરવું છે. એ દરમિયાન મારા પપ્પાએ મનોમન નક્કી કરી લીધું કે આને ડૉક્ટર બનવાનું છે. મારા પપ્પાએ નક્કી કરી લીધું, મને નહીં. મને તો ખાલી એવું કે તું ભણ. મારા 12માં 64 ટકા આવ્યા સાયન્સમાં, એટલે ડૉક્ટર બનવા માટે જોઈએ એટલા ટકા નહોતા. અને મને ડૉક્ટરની લાઈફ ગમતી નહોતી. એટલે પછી મારા પપ્પાની એવી ઈચ્છા હતી કે હું ડૉક્ટર બનું, પણ મારી એવી ઈચ્છા ન હતી. એટલે પછી મેં મારી રીતે નક્કી કર્યું કે હવે આજથી હું જે પણ નિર્ણય લઈશ એ મારી રીતે લઈશ. જો મારામાં એટલી બુદ્ધિ છે કે હું મારા નિર્ણય જાતે લઈશ, તો પછી મેં એવું નક્કી કર્યું કે આજથી હું મારું જીવન નિર્વાહ મારી જાતે કરીશ. મતલબ હું આજથી હવે ઘરેથી પૈસા નહીં લઉં. એટલે 12મા ધોરણમાં હું પાસ થયો. એની ખુશીમાં મારા પપ્પાએ મને વાયદા પ્રમાણે એક મોબાઈલ લઈ આપેલો. 7,300 રૂપિયાની આસપાસનો એક મોબાઈલ હતો. એ મોબાઈલ મેં વેચી, એ 5,000 રૂપિયા લઈ અને પછી મારી જીવનની જર્ની શરૂ કરી, જે આજ સુધી હું કન્ટિન્યુ કરું છું. તમે શિક્ષક તરીકે સરકારી નોકરી થોડો સમય કરેલી છે, પછી એવું શું થયું કે મને આ નોકરી કન્ટિન્યુ નથી કરવી, અને પછી આ રીતે તમે એકેડમીની સ્થાપના કરી? કે તમને અંદરથી એવું હતું કે હું એકલો નોકરી કરું એના કરતાં ગુજરાતના તમામ યુવાનો આ લાઈનમાં ચડે, એવો કોઈ વિચાર આવ્યો? હવે આ 12માનું પૈદું એટલે પછી મારે ડૉક્ટર બનવાનું ન સેટ થયું. તો હું સેક્ટર 15ની ગાંધીનગરની કોલેજમાં એડમિશન લઈને ત્યાં હોસ્ટેલમાં રહેતો હતો. તેની વાર્ષિક ફી 100 રૂપિયા હતી.
એટલે મને મોજ આવતી હતી કે 100 રૂપિયામાં હું આખું વર્ષ કાઢી નાખીશ. તો અહીંયા બધા છોકરાઓ હતા, એમાં અમુક છોકરાઓ અત્યારે તૈયારી કરતા હતા સરકારી નોકરીની, મારું વિઝન નહીં, પણ એ લોકો તૈયારી કરવા જાય, ક્લાસીસમાં જાય, ભણે, એને કઈ વસ્તુ ન ખબર પડે તો એ ક્યારેક મારી જોડે બેસે. એટલે આમ ટૂંકમાં એવી મારી છાપ કરી કે મને બધા ગઢવી તરીકે ઓળખતા. તો કોઈને કઈ ખબર ન પડે ને મારી પાસે આવે કે હું એને સમજાવું, એને મજા આવે. તો એમ બધાને સમજાવવા હું બધું સમજી ગયો. એમાં મારા કઝિનની એક્ઝામ હતી અમદાવાદ. તો અમદાવાદ એક્ઝામ આપીને મારે ત્યાં આવ્યા. તો મેં એનું પેપર જોયું. તો પેપરમાં પ્રશ્ન હતા ગુજરાતમાં કેટલા જિલ્લા છે, ગુજરાતની કઈ નદી રેતીના ઢગમાં ફેરવાય છે. તો મેં તો એના પાસે ખોટા હતા. એટલે મને ગુસ્સો આવ્યો. મેં તો આવા પ્રશ્નો ખોટા કરીને આવ્યો છે, એના તૈયારી ન કરતા હોય તો મને કે તને આવડે છે, મેં તો આવડે છે, તો તું પરીક્ષા દે. એટલે સારું, આમ વાત સાચી, કોકને સલાહ દેવા કરતા આપણે એકવાર અનુભવ કરીએ તો એટલે ત્યાં ક્લિક થયું કે મારે પણ સરકારી નોકરીની પરીક્ષા દેવી જોઈએ, જેથી મને ખબર પડે કે હું લોકોને કહું છું ખરેખર હું કરી શકું છું. એટલે 2012માં મેં પહેલી પરીક્ષા આપી બિન સચિવાલય ક્લર્કની, જેમાં હું નાપાસ થયો. નાપાસ એટલા માટે થયો કે એ વખતે બધું આપણે હું પરીક્ષા દેવા જતો ને તો બધા મિત્રો પાસે સાંભળ્યું કે પરીક્ષામાં શું ધ્યાનમાં રાખવાનું. અને મને ગણિત થોડું વધારે આવડતું ત્યારે, તો મને એવો આમ ફાંકો હતો કે હું ગણિતમાં ધબધબાટી બોલાવી દઈશ. તો ગણિત કરવા ગયા એમાં બીજું બધું રહી ગયું. એટલે નેગેટિવ માર્કિંગના લીધે હું ફેલ થયો. એટલે એવું કહેવાય કે અહમ ગવાયો કે કોકને સલાહ આપી તો સહેલું હતું, આવું ન આવડે તો તમે હું ખડીને આવ્યા. એટલે મેં તો હવે બીજી પરીક્ષા તો પાસ થવું જ પડશે. એટલે તરત પાછી પોલીસની પરીક્ષા આવી, એનું ફોર્મ ભર્યું. હવે હું જિંદગીમાં ક્યારે દોડેલો નહીં, ફિઝિકલ ક્યારેય મેં કરેલું નહીં. અને એ વખતે પોલીસની પરીક્ષામાં 2 દિવસે 2 ટેસ્ટ આવે. પહેલા દિવસે 800 મીટર અને બીજા દિવસે 5 કિલોમીટર. તો મેં ફોર્મ ભરી દીધું. એના થોડાક દિવસ પહેલા હું પ્રેક્ટિસ માટે ગયેલો. તો પ્રેક્ટિસ માટે ગયો ને તો મેં આમ 400 મીટરનો એક રાઉન્ડ હોય, તો અડધો રાઉન્ડ મારીને હું પાછો વયો ગયો. મારાથી ન દોડાવું. મેં મારી જાતને રાજી રાખવા એવું કીધું કે રોજ થોડી થોડી પીડા ભોગવવી એના કરતાં જેથી દોડાવશે ને તેથી દોડી જઈશ. એમ 2 મહિના થયા દોડાવી ગઈ. લગભગ મને યાદ છે ત્યાં સુધી મારે 27 જાન્યુઆરીએ દોડાવી હતી. તો અમે બધા ભાઈઓ ગયા, આગલા દિવસે પહોંચી ગયા. આવતીકાલે દોડ, આજે પહોંચી ગયા. ગ્રાઉન્ડ જોવા ગયા, 11 જણા હતા. મારી ગણતરી એ કે એ બાને બધાને મળી લઉં અને મજા કરશું. તો ત્યાં ગયા ને તો બધા મેદાન જોઈને થોડાક આમ ડિસ્ટર્બ થઈ ગયા કે આ ગ્રાઉન્ડ તો બહુ લાંબુ છે ને કેમ પૂરું થશે. એટલે પછી મને અંદરથી એમ થયું, તો હારું હું ભેગો છું તમે નાસી પાસ થાવ. આ તો કંઈ ગ્રાઉન્ડ કહેવાતો છે. ગ્રાઉન્ડ તો અમે પ્રેક્ટિસ કરતા હતા એ હતું. આ તો બધું કાંઈ નથી ને, 2 રાઉન્ડ મારવાના છે, ખબર નહીં પડે કે શું વાત કરે છે. બધું હા હા કે બધા મોજમાં આવી ગયા. રાત્રે 2 વાગે અમે તૈયાર થઈને આવી ગયા ગ્રાઉન્ડે. સવારમાં 6 વાગે અમારે દોડવાના એવું અમે બધા દોડી ગયા. એટલે ઓલું મારું મોટિવેશન કામ આવી ગયું. અને એ બધાને તો મેં પાવર આપ્યો તો હવે મને બીક હતી, જો હું નહીં દોડું તો આ મારા ઉપર ચડી બે બધા. એટલે હું ભેગો ભેગો દોડી ગયો. પછી પાછી ચિંતા કરવા માંડ્યા કે હવે આ તો થઈ ગયું, 5 કિલોમીટર કાલે કેમ પૂરું કરશું. મેં તો જીવે તું આજે જ હતું, કાલે તો કાંઈ નથી, ખાલી હાલવાનું જ છે. કે એવું હું તો બીજા દિવસે પાછા આવ્યા. 11 માંથી અમે 9 પાસ થયા, એમાં હું પાસ થઈ ગયો. હવે ખરેખર મારી પરિસ્થિતિ ત્યારે એવી હતી, જ્યારે મેં અડધો રાઉન્ડ પૂરો કર્યો ને ત્યારે મને એવું થયું કે હું મૂકી દઉં. આ દિલથી જે તમને કહું છું, સાચું કહું છું, મને એવું થયું મારાથી નહીં પૂરું થાય. પછી મને અંદરથી વિચાર આવ્યો કે જો હું મૂકી દઈશ ને તો અમારે 11 જણા છીએ, એમાંથી બીજા 2-3 જણા મૂકી દેશે મને જોઈને કદાચ. એટલે તો હું જિંદગીમાં કદાચ કોઈનું સારું ન કરી શકું તો ખરાબ તો મારે ન કરાય. વધારે તો શું થશે, હવે મારે 25 મિનિટ આમાં હું છું તો મારે દોડવું પડશે. એટલે દોડીશ તો કાં પૂરું થશે એટલે તો મરી જઈશ. મરી જવું મંજૂર છે પણ ઊભું રહેવું મંજૂર નથી. દોડવાનું ચાલુ રાખ્યું. 23 મિનિટમાં મેં 5 કિલોમીટર પૂરું કરી નાખ્યું. એટલે ફિઝિકલ થઈ ગયું. પછી લેખિત આવી, લેખિતમાં મારા 84 માર્ક્સ આવ્યા એટલે પાસ થઈ ગયો. જીવનમાં પહેલી પરીક્ષા ટૂંકમાં. અને નોકરી આવી ગઈ. ઓર્ડર આવ્યો, મારા ઘરે ગયો. એટલે મારા પપ્પાએ ફોન કર્યો કે તું પોલીસમાં પાસ થયો. એટલે ઘરનાને ખબર નહોતી. મેં તો પરીક્ષા જ નથી દીધી. તારો ઓર્ડર આવ્યો છે કે. અને પાછું એ વખતે જામનગર જિલ્લાના એસપી સાહેબે મારા પપ્પાને બોલાવ્યા છે કે તમારો છોકરો કે આમાં કેમ હાજર નથી થતો. એટલે મારા પપ્પાને થોડું વધારે મજા આવી કે આખા જિલ્લાના વડા તને કહે છે તું કે સમજતો નથી. એટલે મેં તો મારી ગણતરી કંઈક બીજી છે. એટલે એ વખતે મને એવું અંદરથી મોટિવેશન મળ્યું કે હું જો પરીક્ષામાં પાસ થઈ શકું તો હવે હું કોકને કહી શકું. એટલે પછી મારી આજુબાજુના નજીકના મારા પરિવારના મિત્રો હતા, મારા ભાઈઓ હતા, એમને શીખવાડવાનું સમજાવવાનું ચાલુ કર્યું. એ લોકો પાસ થયા. પછી મને એવું થયું કે ચલ હવે આને વધારે થોડુંક ફેલાવીએ. એ દરમિયાન હું નોકરી લાગ્યો. પોલીસમાં તો હાજર ન થયો. પીએસઆઈમાં મારી ઉંમર ઘટી એટલે પીએસઆઈમાં પરીક્ષા નહોતી હોતી. વળી જીવ પડ્યો એમ કે હું લાયક છું, હું ક્યાં ભીખ માગું છું. ઉંમર નાની છે પણ સક્ષમ તો છું ને. એટલે કે એવું ના હોય ભાઈ, ઉંમર પ્રમાણે હોય એ થાય. એટલે મેં તો કાંઈ વાંધો નહીં, બીજી વાર આવશે ત્યારે જોઈ જશે. શિક્ષકની પરીક્ષા આપી, એમાં પાસ થયો. ગાંધીનગર મળ્યું તો એમ થયું કે અહીંયા જો
નોકરી લઈ લઉં તો મકાન મળે ને તો મારા પરિવારના છોકરાઓ બધા ભેગા તૈયારી કરી શકે. એટલે પહેલા હું પૂછવા ગયો મકાન ક્યાં મળે, તો કે તમને મકાન ન મળે. એટલે નોકરી ન કરવા પાછળનો મારો નોકરી કરવાનો તો કોઈ ઈરાદો જ નહોતો, પણ આ હાજર થવા પાછળનો એક ઈરાદો એવો હતો કે મકાન મળે. મકાન મળ્યું નહીં એટલે હવે મારા લીધે મારે તો નોકરી કરવી નહોતી, પણ હું વયો ગયો એટલે પ્રોસેસ પતી ગઈ તો કોકની નોકરી મેં છીનવી. એ વખતે મેં મનોમન નક્કી કર્યું કે હવે હું આમાંથી બહાર નીકળીને બીજા 10,000 છોકરાઓને લગાડું ને ઓકે તો આ મને અંદરથી શાંતિ થાય કે મેં કોકની જિંદગી સાથે ખેલવાડ કરી, એનું આ સમાધાન થઈ ગયું. એટલે પછી એકેડેમી ચાલુ કરી એ ટાર્ગેટ પૂરો કરવા કે 10,000 છોકરાઓને સરકારી નોકરી લગાડવા છે. તમારા એક ઇન્ટરવ્યુમાં મેં સાંભળ્યું હતું કે તમે એવું બોલ્યા, નમસ્કાર ક્રાંતિવીરો, હું સામત ગઢવી. તો આવું સંબોધન કેમ? એની પાછળનું તમારું વિઝન શું છે? ક્રાંતિવીરો યુવાઓ માટે સંબોધું છું એટલે અત્યારની પરિસ્થિતિ જ્યારે જોઈએ ને ત્યારે એવું થાય કે હું ઇતિહાસ ભણાવતો હોઉં એટલે અંગ્રેજોના સમયમાં જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ ક્યાંક અત્યારે છે. અંગ્રેજોના સમયમાં આપણે જોઈએ તેમને શું કર્યા કે ભારતના જે ધંધા ઉદ્યોગો હતા, કૃષિ હતી, એની પથારી ફેરવી. અત્યારે આપણે જો ખેતીના જેટલી પણ વસ્તુ સાધન સામગ્રી છે એના ભાવ બમણા છે, જ્યારે વેચાણ કરે ખેડૂત તેનો ભાવ જે મળે છે એના કરતા ઓછો મળે. પછી એ વખતે દૂષણો એવા ખૂબ વધેલા. અત્યારે દૂષણો સમાજમાં ડ્રગ્સ છે, દારૂ છે કે બીજી બધી ઘણી બધી પ્રવૃત્તિઓ વધે છે. તો આ પ્રવૃત્તિઓ જ્યારે અંગ્રેજોના સમયમાં વધતી હતી ને ત્યારે સામે જે વ્યક્તિઓ આવ્યા ને એ કોણ હતા? ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, આ બધા ભણેલા માણસો હતા. આ કોઈ બેરિસ્ટર એટલે કે વકીલ એ સમયની જે સારામાં સારી પોસ્ટ કહેવાતી એ હતી. બધાએ પોતાનું છોડી અને સમાજને સુધારવા માટેનો એક પ્રયત્ન કરેલો. એટલે એ ક્રાંતિ થયેલી, જેને આપણે ક્રાંતિ કહીએ છીએ. તો પરિસ્થિતિ અત્યારે અંગ્રેજોના શાસન જેવી જ છે. એની સામે ફરી પાછા સમાજને જો બહાર લાવવું હોય તો ફરી કોકને ક્રાંતિવીર થવું પડે. એટલે હું એવું કહું છું કે ગુજરાતનો દરેક વ્યક્તિ, કે ગુજરાતની કોઈ પણ કે ભારતની કોઈ પણ વ્યક્તિ એવું ઈચ્છે છે કે મારું ભારત, જે આપણે સનાતન ભારત જે ગણીએ છીએ ને, જે આપણે ગ્રંથોમાં જોઈએ છીએ, આપણું ભારત સોને કી ચિડિયા કહેવાતું, દુનિયાના દરેક દેશને આપણે સહજતાથી સ્વીકારી લઈએ છીએ, પણ એ ગુણ ખરેખર હવે આપણામાં રહ્યા છે. આપણે અતિથિ દેવો ભવ કહીએ છીએ પણ અમે એનું જ કરી નાખીએ છીએ. તો આવું ન કરવું હોય એના માટે કોકે તો લડત લડવી પડશે. એ કોક એટલે યુવા. એટલા માટે હું એ શબ્દ વાપરું છું કે હવે તમારે આપણે ક્રાંતિ ફરી પાછી ઊભી કરવી પડશે અને તમારે સૌએ સાથ આપવો પડશે. એટલે એ બધા ક્રાંતિમાં જોડાય. એટલા માટે ક્રાંતિવીર શબ્દ મને ગમે છે. ખૂબ જ સરસ સામતભાઈ. બિલકુલ સામતભાઈ, તમે અત્યારે ભણાવો છો, હજારોની લાખો વિદ્યાર્થીઓ તમારી સાથે જોડાયેલા છે, એટલા પરિવારો પણ તમારી સાથે જોડાયેલા છે. તમે અહીંયા પણ ક્રાંતિ કરી રહ્યા છો, અહીંયા પણ તમે જે જાગૃતતા ફેલાવી રહ્યા છો, તમે તમારામાં જે છે એ પોટેન્શિયલ તમે બહાર લાવી રહ્યા છો, વિદ્યાર્થીઓને તૈયાર કરી જ રહ્યા છો. તમને આ ગમતું કામ છે અને એક તરફ આ તમારો વ્યવસાય પણ છે. તો પછી તમને રાજનીતિમાં ઝંપલાવવાનો વિચાર કેમ આવ્યો? અને રાજનીતિમાં જવું હતું તો પછી આમ આદમી પાર્ટી કેમ? રાજનીતિ એ ક્યારે મારો વિષય હતો નહીં. મેં ક્યારે એવું મનમાં નક્કી નહોતું કરેલું કે હું રાજનીતિમાં જઈશ. પણ 2017થી લઈને લગભગ 2022 સુધીમાં અલગ અલગ 14થી વધારે પેપરો ફૂટ્યા. પરીક્ષામાં ખૂબ ગેરરીતિઓ થઈ. પરીક્ષા જાહેર થાય એના 2-3 વર્ષ સુધી કંઈ રિઝલ્ટ ના આવે, પરિણામ ન આવે. એટલે ગુજરાતના છોકરાઓ છે ને ખૂબ કંટાળેલા. હવે આમાં કેવું છે કે છોકરા જ્યારે અમારી પાસે ભણતા હોય ને ત્યારે અમે એના માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર હોઈએ. બરાબર છે. એટલે એને કઈ મૂંઝવણ હોય ને એટલે એ અમારા પાસે રજૂ કરે. તો એ છોકરા કહે સાહેબ તમે આમાં કંઈક કરો ને, તમે આમાં કંઈક કરો ને. એ દરમિયાન આમ આદમી પાર્ટી એવી જાહેરાત કરી 2022 વિધાનસભામાં કે જો આમ આદમી પાર્ટીની સરકાર બને તો અમે 10 લાખ લોકોને રોજગાર આપશું. એટલે મારો જે વર્ગ છે કે જેની સાથે હું વર્ક કરું છું, જેની માટે હું મહેનત કરું છું, એ વર્ગની ઈચ્છા હતી નોકરીની. આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી પણ સંખ્યા એવડી મોટી કીધી ને 10 લાખ, તો એનું પાચન નહોતી. 10,000 પૂરી નથી થતી અને 10 લાખ. એટલે મેં સુદાનભાઈને સંપર્ક કરીને પૂછ્યું એમને, મેં તો આ તમે કઈ ગણતરી કરી છે કે એમને ખાલી ચૂંટણીનો જુમલો એમ? તો કે નહીં, કે ગણતરી કરી છે. તો મને થોડું શંકાસ્પદ લાગે છે. તો કે એવું હોય તો તું એકવાર આય, બેસ ને આપણે ચર્ચા કરીએ. એટલે એ વખતે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ હતા, તો એમની સાથે હું મળવા ગયો. અમે લગભગ 2-2.5 કલાક બેઠા. એટલે એને ગોપાલભાઈ મને બહુ સારી રીતે સમજાવ્યું કે સામંતભાઈ, મેકમ પ્રમાણે, વસ્તી પ્રમાણે તમને ખબર છે એ પ્રમાણે સંખ્યા ખૂબ ઓછી છે અને 10 લાખ તો કહીએ છીએ પણ સંખ્યા ખરેખર આપણે આનાથી વધારે લોકોને રોજગાર આપી શકીએ એમ છીએ. એની અમે લગભગ પોઝિટિવ આખી
2-2.5 કલાક ચર્ચા કરી. પછી મને એવું થયું કે ના, જુમલો તો નથી, મતલબ કે એમની પાસે કેલ્ક્યુલેશન હતી. છતાં મને એમ થયું કે હજી કદાચ મેં મારે થોડું વધારે ડિટેલમાં જાણવું હતું. તો એ અરવિંદજી આવવાના હતા ત્યારે, અને હું આમ લગભગ 4 વર્ષ પહેલા અરવિંદજીનો એક ઇન્ટરવ્યૂ જોતો હતો ને, તો એમાં એમને કીધું કે જ્યારે ભણેલા કે સમજુ લોકો રાજકારણમાં નહીં આવે ને તો રાજકારણમાં સુધારો નહીં થાય. આવું મારા મગજમાં હતું. પણ એની પહેલા મેં નીતિન ગડકરીજીનું એક વાક્ય સાંભળેલું. એમણે એવું કીધેલું કે તમે પોલિટિક્સમાં ત્યારે આવી શકો જ્યારે તમે તમારું પોતાનું જીવન વ્યવસ્થિત સ્ટેબલ કરી લો, તમે પરિવારની જવાબદારી અને કુટુંબને આ ત્રણેયને તમે નિભાવી શકી હો ને તો પછી તમારે દેશની કે રાજ્યની જવાબદારીમાં રસ લેવાય. એટલે મને એવું થયું કે ઈશ્વરની કૃપાથી હું મારા પૂરતો સેટ છું, મારું પરિવાર સેટ છે, તો ચલો ને સાંભળીએ. એટલે હું 3-4 વસ્તુ લખીને અરવિંદજીને મળવા ગયો. એમને મને 5 મિનિટનો સમય આપેલો. પછી મળ્યા તો 30-35 મિનિટની આખી બધી ચર્ચાઓ થઈ. મારે ચેક કરવું હતું આમ નોર્મલી કે ખરેખર પોલિટિક્સ છે કે માણસ રિયલમાં સારા છે, એવું અંદરથી મને હતું. એટલે મેં 4 વસ્તુ એવી જ લીધી હતી કે એમાં રસ લે છે. તો એમને સૌથી વધારે રસ લીધો યુવાનનો શિક્ષણ અને રોજગારમાં. અને અમે લગભગ 35 મિનિટ ચર્ચા કરી મનીષજી સાથે. પછી એમને કીધું, મેં તો જો તમે ખરેખર આવું ગુજરાતમાં કરવા માંગતા હવે એ માણસ દિલ્હીના મુખ્યમંત્રી, ખરેખર કામ હતું ગુજરાતના મુખ્યમંત્રીનું, મારે એમની સાથે બેસવાનું હોય કે કદાચ મારે પ્રશ્ન હોય તો એમની સાથે ચર્ચા કરવાની હોય. એની જગ્યાએ દિલ્હીના મુખ્યમંત્રી મને પ્રોત્સાહિત કરે છે કે આવું તો ગુજરાતમાં થઈ જાય તો ખૂબ સારું, અમે દિલ્હીમાં કર્યું છે. એટલે પછી મને એવું અંદરથી ત્યારે થયું, મેં કીધું તો હું તમને આમાં જે મારાથી થશે એટલી મદદ કરીશ. તો મદદ કરવાની કે તમારે કંઈ જોતું નથી, તમારો વિસ્તાર છે, તમારા લોકોના પ્રશ્નો છે, તમારે સોલ્વ કરવા હોય તો તમારે જ કરવું પડે, અમે તમને આમાં માર્ગદર્શન આપી શકીએ. એટલે પછી સારું, હવે અત્યાર સુધી મને એવી અપેક્ષા હતી કે હું એમને કહીશ તો મારા છોકરાનું કંઈક સોલ્વ થઈ જશે. એમને કીધું કે તને ખરેખર તને છોકરાની પીડા હોય તો હવે તું નિર્ણય લે. એટલે મેં ઓન ધ સ્પોટ નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, ચાલો. ચૂંટણી કેમ ના લડી? ચૂંટણી લડવામાં એવું હતું, જ્યારે આ શરૂઆત થઈ હું અંદર જોઈન થયો, મારો એવો નિયમ છે જ્યાં સુધી મને ના ખબર હોય ને કે વાસ્તવિક પરિસ્થિતિ શું છે ત્યાં સુધી પડવું ન જોઈએ. રાજનીતિ હું માનું છું એ પ્રમાણે લોકો દ્વારા, લોકો માટે, લોકોની સરકાર. લોકો વચ્ચે હું ગયો નથી, લોકોના પ્રશ્ન મેં સાંભળ્યા નથી, લોકોનું સમાધાન મેં કર્યું નથી, તો હું ડાયરેક્ટ તો ચૂંટણી લડવા જાઉં એનો કંઈ મતલબ નહોતો. મારે પહેલાં સમજવું હતું. હું જોડાયો અનાયાસે જોડાયો છું કે ભાઈ મારા લોકોના પ્રશ્ન માટે હું ગયો હતો અને એ લોકોના પ્રશ્નોની જવાબદારી મારા ઉપર આવી અને જે ખરેખર મારે સ્વીકારવી જોઈએ. એટલે પછી મને એવું થયું કે પહેલાં હું પોલિટિક્સ સમજું, જે અત્યારે મારી પ્રોસેસ ચાલુ છે. હું પોલિટિક્સ સમજું છું, રાજકારણ શું છે. રાજકારણમાં આપણે એવું કહીએ છીએ કે નકરો કચરો ગંદકી છે, એવું નથી. સારા માણસ જતા નથી એટલે ત્યાં કચરો છે, સારા માણસ જશે તો ધીમે ધીમે ઓટોમેટિક સાફ થશે, એવું મારું માનવું છે. કેમ કે માની લો કે આ કપ જ છે, કપની અંદર તમારે કાદવ હોય, એમાં તમે બીજું કાદવ નાખો તો એ વધવાનું છે, પણ તમે એમાં ચોખ્ખું પાણી નાખો છો ધીમે ધીમે કાદવ બહાર નીકળશે. એટલે મેં તું જો અરવિંદજી જેવો માણસ યુપીએસસી ક્રેક કરે છે, IRSની નોકરી એમાં મૂકી અને લોકોની સેવા કરે છે ને એ દેખાય છે, છતાં મને એવું થયું કે કદાચ આ ભ્રમ હોઈ શકે. તો હું દિલ્હી ગયો, એમને કોઈને કીધા વગર. તો દિલ્હી ગયો, ત્યાં એમને જેટલી જે યોજનાઓ હતી એ બધી મેં જોઈ. જેમ કે ગામડાની સ્કૂલો, શહેરની સ્કૂલો, મહોલ્લા ક્લિનિક, ગામડામાં શહેરમાં, શહેરની હોસ્પિટલો જોઈ, મહિલાઓને બસમાં ટિકિટમાં જે ફ્રીમાં મુસાફરી આપતા હતા એ ચેક કર્યું કે કોઈ મહિલા બેસે છે, આના વિડીયો બનાવ્યા. એટલે તમે આમ આદમી જોઈન કર્યા પહેલા બધું પહેલા ચેક કરી નહીં? પછી પહેલા મેં કીધું કાલ સવારે હું ગુજરાતના છોકરાઓને કંઈ કહું કે ભાઈ આ લોકોને કે આવું છે તો હું તો પહેલા જાણી આવું ને. એટલે હું બધું ચેક કરવા ગયો કે અહીંયા લાઇટ બિલ ખરેખર 0 આવે છે. તો એવું ધારો કે હું કોઈના ઘરે જાઉં ને કહું કે લાઇટ બિલ 0 આવે છે, એક હા, તો હું કહું કે બતાવો ને. એવા પ્રૂફ ભેગા કર્યા કે ખરેખર આ લોકો કે છે. પછી સ્પોર્ટ્સમાં તો તમે જો તો મને અંદરથી એવી મોજ આવી. દર 2 કિલોમીટરની આસપાસમાં તમને એક ગ્રાઉન્ડ મળી જાય અને એ ગ્રાઉન્ડમાં બધી ફેસિલિટી. એટલે ટૂંકમાં એ જે બોલતા હતા ને એ બધું ખરેખર ત્યાં વાસ્તવિક ધરા ઉપર હતું. હું એક ગામડાની સ્કૂલમાં ગયેલો, 2014 થી 2023 સુધીનું એમનું જે 22 સુધીનું જે રિઝલ્ટ હતું એ 100% રિઝલ્ટ સરકારી સ્કૂલનું, જ્યાં 600 બાળકો અને ગ્રાઉન્ડ જોઈએ તો આપણને આમ મજા આવી જાય. તમને લાગે જ નહીં કે આ સરકારી સ્કૂલ છે. પછી પ્રાઇવેટ સ્કૂલો આપણે અહીંયા જે નહીં છે ને, આપણે બહારથી બિલ્ડિંગ જોઈએ તો આપણને એવું લાગે કે ગમે તો કોઈ મોટી પ્રાઇવેટ સ્કૂલ હશે, પણ અંદર સરકારી. એટલે પછી મને એવું થયું કે ના, ખરેખર જો પરિવર્તન લાવવું હોય ને તો આ આમ આદમી પાર્ટી બેસ્ટ ઓપ્શન છે. એટલે 10 લાખ નોકરીની જે વાત હતી એનાથી તમે ઇમ્પ્રેસ થઈ ગયા હતા કે પછી? એનાથી તો મને અંદરથી મોજ જ આવી હતી કે 10 લાખ લોકો નોકરી મળે તો મારે તો ઓલો ટાર્ગેટ વહેલો પૂરો થાય ને. એટલે મારે તો ગણતરી હતી કે જલ્દી વહેલા છોકરાઓ લાગે. પણ એની સાથે એવું થયું કે આ તો ખાલી 2% માટે છે. સરકારી નોકરી તો 2% લોકોને મળે, પણ બાકીની જે ફેસિલિટી છે એ તો 98% માટે છે. પછી મેં એક કેલ્ક્યુલેશન મારી
એમને ત્યારે એવી કંઈક જાહેરાત કરી હતી કે ભાઈ મહિલાઓને 1000 રૂપિયા આપીશું. તો મેં કેલ્ક્યુલેશન કરી કે માની લો કે ગુજરાતની કદાચ 1.5 કરોડ બહેનો હોય, એ બધાને કદાચ 1000 રૂપિયા મળે તો એ પ્રમાણે 1500 કરોડ રૂપિયા થયા. તો મારી પાસે કદાચ ઈશ્વરની અસીમ કૃપા હોય ને આટલા પૈસા હોય તો હું એકવાર આપી દઉં, તો બીજા મહિને તો ન થાય. પણ સરકાર હોય તો દર વખતે આપી શકે. તો આવું હું કેટલા લોકોને હેલ્પ કરી શકું? વીજળીનું બિલ તમારું 2000 રૂપિયા આવે છે, એ 2000 રૂપિયા એક વખત તમને તકલીફ હોય તો હું ભરી દઉં, તો તમને રાજી થાય કે સામંતભાઈ એટલી મદદ કરી. પણ આખા ગુજરાતના બિલ તો હું કેવી રીતના ભરી શકું? પણ દિલ્હીમાં મેં જોયું, પછી મને એ થયું તો આટલા પૈસા ભરતા હશે તો આના પર દેવું વધી ગયું છે. તો મેં એનું બજેટ જોયું, તો દિલ્હીનું બજેટ સરપ્લસ હતું. અને આજે તે આખા ભારતમાં એકમાત્ર દિલ્હી જેવું છે, જે પાછું કેન્દ્ર શાસિત પ્રદેશ છે. 28 રાજ્ય, ઓકે, જેમ કે આપણું ગુજરાત, તો ગુજરાતનું બજેટ છે લગભગ આપણું 3,84,000 કરોડનું, અને સામે આપણે એટલું મોટું દેવું છે. તો ન્યા આ બધું જ દેતા પછી બજેટમાં સરકાર પાસે પૈસા વધે છે, અને કોઈ પણ પ્રકારના દેવા વગરના. એટલે મને ખબર પડી કે આમાં મૂળ નીતિમત્તાનો પ્રશ્ન છે કે એ લોકો કરપ્શન ઓછું કરી અને જે પ્રજાના પૈસા આવે છે ને પ્રજા માટે જ વાપરે છે. તો એવું કદાચ મેં તો ગુજરાતમાં થઈ શકે. તો આમ આદમી પાર્ટી એ સમયે એકડો ભૂટતી હતી. તમને એવું કેમ લાગ્યું? તમને કદાચ એવું હશે કે સત્તા પરિવર્તન માટે સત્તામાં જવું, સત્તા પર બેસવું પડે, એમાં અંદર જવું પડે. તો એ સમયે એવું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં આવી શકે, તમારે ગુજરાતમાં બદલાવ જોઈતો હતો? એટલે આમાં કેવું હતું કે જો હું રાજકારણનો તો માણસ હતો નહીં, એટલે મને એ તો કઈ ખબર નથી કે રાજકારણ શું છે. અને રાજકારણમાં લોકો શેના માટે જતા હશે? કદાચ માની લોકો ફેમ માટે જતા હોય. તો લગભગ ઈશ્વરની કૃપાથી 18 વર્ષથી ઉપરનો ગુજરાતનો કોઈ છોકરો મને નહીં ઓળખતો એવું નહીં હોય. ઓકે, કદાચ લોકો પૈસા માટે જતા હોય. મને મારી લાયકાત અને કેપેસિટી કરતા ઈશ્વર વધારે આપ્યું છે, એનો મને સંતોષ છે. તો હવે મારે કદાચ રાજકારણમાં જવાનું થાય તો મારી પાસે ઓપ્શન તો એક જ હતું, મારે તો લોકોના કામ કરવા છે. હવે જો એ કામ માની લો કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કદાચ કરી શકતી હોત, ઉદાહરણ તરીકે રાજીવ ગાંધી છે એ વડાપ્રધાન હતા ત્યારે એવું કહેતા હતા કે કેન્દ્રમાંથી રૂપિયો મોકલીએ તો લોકો સુધી પહોંચતા 10 પૈસા થઈ જાય. મતલબ કે માનતા હતા કે અહીંથી મોકલીએ છીએ ત્યાં જઈએ એટલે 10 પૈસા થઈ જાય છે, છતાં એ કઈ કરી ન હોય ગયા. નરેન્દ્રભાઈ મોદી આવ્યા, નરેન્દ્રભાઈ મોદીએ એવું કીધું કે ભાઈ સીધા ખાતામાં પૈસા નાખો, કોઈને કે આગા પાસે જવા ન જોઈએ. એને તો 15 લાખ રૂપિયાનું કીધું હતું, જો કે નથી આવ્યા. હવે હું એ સમજુ છું કે માની લો કે આપણે કોંગ્રેસ પેલા સરકાર હતી, કોંગ્રેસ એવું કહેતી હતી કે રૂપિયાનો 10 પૈસા થઈ જાય છે, એટલે લોકો કોંગ્રેસને મૂકીને ભાજપ તરફ આવ્યા. હવે ભાજપમાં શું થાય છે કે રૂપિયો ખાતામાં આવે છે, ત્યાંથી 100 રૂપિયા નાખે તો અહીંયા 100 રૂપિયા આવે છે, પણ એ 100 રૂપિયા ખાતામાં નાખવા માટે 20 બીજે ક્યાંક દઈ દેવા પડે છે, કરપ્શન. તો આમ આદમી પાર્ટી એવું કહે છે કે અમે કરપ્શનમાં નથી પડતા. એનો મતલબ કે 100 રૂપિયા તમારા છે, સીધા તમારા 100 ખાતામાં પડવા જોઈએ. કોંગ્રેસના સરકારમાં માની લો કે એવું કહેવામાં આવતું હતું કે ભાઈ અહીંયા અંધારું છે, વીજળી નથી, એટલે લોકો કોંગ્રેસને મત આપતા હતા, એ ડાયવર્ટ થયા બીજેપી તરફ આવ્યા કે અમે લાઇટ દેશું. બીજેપી લાઇટ દીધી, 24 કલાક અત્યારે જો જ્યોતિગ્રામ યોજના અંતર્ગત લાઇટ ચાલે છે. મતલબ કે લોકો કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા તો લોકોને તો લાભ મળ્યો ને, લાઇટ મળી. હવે એ જ આમ આદમી પાર્ટી કહે છે કે તમે આમ આદમી પાર્ટીને એક મોકો આપો, અમે એ બિલ તમારું ફ્રી કરી દેશું. તો લોકો તો ટર્ન આઉટ થવાના જ છે, પણ ક્યારે થશે? જ્યારે એને એક વિઝન દેખાશે. આજે એક સામાન્ય ગુજરાતનો પરિવાર છે, ઓકે, પેલા એવું કહેતા હતા કે દવાખાના નથી કોંગ્રેસના સમયમાં, એટલે લોકોએ ભાજપને મત આપ્યા. ભાજપે કરોડો રૂપિયાના દવાખાના બનાવ્યા. ખાલી દવાખાનામાં માણસ જાય એટલે સારવાર થઈ જાય, ત્યાં સારા ડોક્ટર જોઈએ એ નથી રાખતા. તમે મોહલ્લા ક્લિનિકની મુલાકાત લીધી હતી, કેવું ગુજરાતથી કઈ અલગ કઈ રીતે છે? હા, જો ગુજરાતમાં ધારો કે કદાચ અત્યારે આપણે સરકારી હોસ્પિટલમાં જઈએ ને તો આપણને અંદરથી એક ડર લાગે કે મારી કઈ ઓળખાણ નથી, તો આપણે જવું હોય ને તો પહેલા આપણે ઓળખાણ ગોતીએ કે કોઈ ઓળખાણ હોય ને તો હું ડાયરેક્ટ જાઉં ને તો મારું કામ ફટાફટ પતી જાય, નકર મારે લાઈનમાં ઉભું રહેવું પડશે, મને સારી ટ્રીટમેન્ટ નહીં મળે ને, આવું પહેલાથી એક બીક જ લાગે. અને એ ક્યારે કે આપણી પાસે સગવડ ના હોય, બાકી તો આપણે પ્રાઇવેટમાં જ વહી જઈએ કે ભલે 2000 રૂપિયા ખર્ચો થાય પણ ગાય ઘા પતી જાય. એટલે મેઇન દવાખાનામાં, સરકારી દવાખાનામાં ન જવા પાછળનો મોટો જો હોય એ ટાઈમનો ગેપ, કે લાઈનોમાં લાગવાનો વારો આવે નહીં. તો મોહલ્લા ક્લિનિક કેવી પ્રોસેસ છે કે તમારા 1 કિલોમીટરની રેન્જમાં મોહલ્લા ક્લિનિક હોય. માની લો કે તમને તાવ આવ્યો, તમે મોહલ્લા ક્લિનિકમાં એન્ટર થયા એટલે મેં એનું માળખું જોયું, એક ડોક્ટરની કેબિન, વચ્ચે તમારે રિસેપ્શન જેવું બેસવાનું અને બાજુમાં મેડિસિન. એટલે વ્યક્તિ આવ્યા, હવે હું ધારો કે એન્ટર થયો, સૌથી વધારે વાત મને ગમી હોય ને એ કે હું અંદર ગયો કે ભાઈ મને તાવ આવે છે, એટલે કે તમારું નામ, મોબાઈલ નંબર, નામ અને મોબાઈલ નંબર આપીએ ને એટલે તરત તમને ત્યાં અપોઇન્ટમેન્ટ મળી જાય. ડોક્ટર તમને તમારે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર તમારી ટ્રીટમેન્ટ કરે, ઓકે, તરત તમને રિપોર્ટ કરવા હોય તો ત્યાં રિપોર્ટ થઈ જાય, નકર દવા લખી દે, દવા મળી જાય. આ આખી પ્રોસેસ ખાલી 10 મિનિટની થઈ. બરાબર, કે કોઈ વ્યક્તિ એન્ટર થયો 10 મિનિટમાં બહાર. હવે બીજું સૌથી મોટો ફાયદો, એવું તમને પૂછે ને તમે દિલ્હીના છો, મતલબ કે તમે બીમાર છો તો અહીંયા તમારી સારવાર થાય. તમે ક્યાંના બીમાર છો એવું નહીં, કે દિલ્હીના બીમાર છો એવું નહીં, હું તો ગુજરાતનો હતો. અને બીજું પછી મેં પૂછ્યું આ મોબાઈલ નંબર તો શું કરવા રાખતા હશે? તો એમને એવું કીધું કે માની લો કે અત્યારે તમે અહીંયા છો,
કાલ સવારે તમે ફરી બીમાર થયા, ત્રીજી વાર બીમાર થયા, તો તમારો એક રેકોર્ડ રહેશે. દર 2 મહિને મને તાવ આવતો હોય ને તો એ 3 વખત થઈ જાય ને એટલે એવું કહે કે ભાઈ તમને દર 2 મહિને તાવ આવે છે તો તમે કદાચ રિપોર્ટ કરાવો ને કંઈક મેજર ઇસ્યુ હોઈ શકે. એટલે મેં તો આપણું સરકારી ડોક્ટર તો કદી રસ ન લે. એટલે મેં એ જાણવાની કોશિશ કરી કે એનું સ્ટ્રક્ચર શું છે, એવું કેમ આ સરકારી ડોક્ટર આટલો રસ લે. એટલે પછી ખબર પડી કે એ ડોક્ટરનું સેલેરી નથી. જે દર્દી અહીંયા આવે છે એના વતી સરકાર એને અમુક રકમ આપે છે કે માની લો કે એક દર્દીના 20 રૂપિયા, અમુક ટકાવારી. એટલે હવે મારી સાથે ડોક્ટર સારો વ્યવહાર કરશે તો હું બીજાને કહીશ કે ડોક્ટર સારો છે, મજા આવશે, તો એ જશે. તો એ પ્રમાણે ડોક્ટરને મજા આવશે, બીજું મને સારી સારવાર મળશે. ગુજરાતમાં કેવું થાય કે સરકારી દવાખાનામાં ડોક્ટર છે તો એને 1.5 લાખ રૂપિયા પગાર દઈ દીધો. હવે એક પેશન્ટ એની પાસે જાય કે ન જાય એને તો 1.5 લાખ મળવાના. ઓલો ધારો કે દિલ્હીનું જે મોડલ છે એમાં ડોક્ટર કદાચ મિસબિહેવ કરે, ગેરવર્તણૂક કરે તો લોકો ના પાડી દે કે આપણે એની પાસે જવું નથી. હવા ત્યાં સુધી કોઈ ના આવે તો એ શું કરશે? તો ગુજરાતમાં તમે વ્યવસ્થા પરિવર્તન ઈચ્છો છો તો શિક્ષણ, રોજગાર, આરોગ્ય કે પછી ભ્રષ્ટાચાર, આ તમામ મુદ્દામાં તમને શું લાગે છે કે શું બદલાવની જરૂર છે તમારા મતે? જો આમાં કેવું થાય કે ઘણી વખતે પોલિટિક્સની વાત આવે ને એટલે લોકોના મત અલગ અલગ હોય. પેલા મને સામત ગઢવી તરીકે જોતા હતા, એક ટ્યુટર તરીકે. હવે કદાચ છોકરાઓ આ રાજકારણની વાત આવે તો એ મને આમ આદમી પાર્ટીના સામત ગઢવી તરીકે જોવે. હું એવું કહું છું કે રાજકારણમાં આમ આદમી પાર્ટી મને શું આપી દે, બરાબર. અને બીજું કે હું કદાચ ઈચ્છું તો હું શું આપી શકું. આ ગુજરાતના પ્રજાના પ્રશ્નો છે. મને તો આજે ઈશ્વરે વિવેક બુદ્ધિ આપી છે એટલે મેં નક્કી કર્યું કે હાલો હું પ્રશ્નો માટે લડું. બાકી હું વ્યક્તિગત મારા માટે તો કામ કરતો જ હતો. મને એમાં ક્યાંય રાજકારણની જરૂર પડી. મારું કામ છે એમાં મારે ભણાવવાનું છે, એના માટે છોકરા આવે છે, એમાં રાજકારણની ક્યાંય જરૂર નથી. તો મને એવું થયું કે કદાચ હાલો હું મારી જિંદગીની સાઈડમાં મૂકી દઉં, કે હું મારા ધંધો વ્યવસાય બધું બંધ કરી દઉં અને લોકોના પ્રશ્નોની પીડા, તો વધીને મને નુકસાન શું થાય કે હું આર્થિક જે કમાઉં છું એમાં બંધ થઈ જાય. પણ સામે કદાચ માની લો કે ઈશ્વરની કૃપાથી લોકો જાગે અને લોકોની અંદર એક સંવેદના જાગે કે મારા એક મત આપવાથી ગુજરાતની મારી 1.5 કરોડ બહેનોને દર મહિને 1000 રૂપિયા મળે, ઓકે, તો એ પૈસા હું કીધું ભેગું કરી શકું. મારા એક મત આપવાથી ગુજરાતના 2 લાખથી વધારે ખેડૂતો કદાચ હોય એમના 2 લાખ રૂપિયાનું દેવું માફ થઈ જાય. મારા એક મતથી ગુજરાતની દરેક જિલ્લામાં અથવા તો દરેક તાલુકા લેવલે સારામાં સારી સરકારી શાળા બને. મારા એક મતથી મારા ગામમાં કે મારા શહેરમાં મોહલ્લા ક્લિનિક બને. મારા એક મતથી મારી આજુબાજુના 10 કિલોમીટરમાં 4 થી 5 ગ્રાઉન્ડ હોય જે એથ્લેટ્સ જેને આપણે કહીએ એ તૈયાર થાય. તો આ બધું ખાલી એક મતથી થાય છે. એટલે મેં વિચાર્યું કે કદાચ વધારે મારે કંઈક ગુમાવવાનું છે નહીં, હું એક મત આપવાનો છું. હવે મારે લોકોને અપીલ કરવી છે કે જે હું સમજુ છું એક વખતે તમે મારી દ્રષ્ટિએ બેસીને વિચારો કે એક વખત આમ આદમી પાર્ટીને તમે મોકો આપો, 5 વર્ષ આમ આદમી પાર્ટીની સત્તા કેવી રીતે ચાલે છે એ જુઓ, અને પછી તમને એવું લાગે કે ના ખરેખર અમારી ભૂલ છે તો 5 વર્ષે મોકો તો પાછો આવવાનો છે ત્યારે બદલી જાય. પણ જો તમને કદાચ એવું લાગે કે નહીં પરિવર્તન કરવાની આ પરિવર્તન સંસારનો નિયમ છે ને અત્યારે પરિવર્તનની ડિમાન્ડ છે અને મારા એક મતથી પરિવર્તન થાય છે, હું તો માણસે ખાલી મત જ આપવાનો છે ને આમાં ક્યાં કોઈને કાઢી દેવું છે. મારા એક મતથી ગુજરાતની વિચાર કરો કે 1.5 કરોડ બહેનોને 1000 રૂપિયા મળે, એ કેવડો રૂપિયો છે. એ તમે એક વિડિયો બનાવ્યો હતો કે લાડલી બહેન યોજના અને લાડલા ભાઈ યોજના, તો એમાં તમારું શું વિઝન હતું? કારણ કે એનું હેડિંગ પણ કંઈક એવું હતું કે તમે 10 મિનિટ આપો અને દરેક ગુજરાતીઓને 10 લાખ રૂપિયા મળી શકે છે. એ જીવ બળતરા હતી. જીવ બળતરા એટલા માટે હતી કે મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી ત્યારે સરકારે એવી જાહેરાત કરી કે જો અમારી સરકાર બનશે તો દરેક બહેનોને 2100 રૂપિયા મળશે. એનો મતલબ કે અને સૌથી વધારે પીડા એ વાતની હતી કે આ નરેન્દ્રભાઈ મોદી બોલતા હતા કે ભાઈ જો અમારી સરકાર નહીં બને તો બીજી સરકાર આવશે એ આ યોજના બંધ કરાવી દેશે. તો મને એવું થયું કે નરેન્દ્રભાઈ મોદી સમજે છે તો એનો મતલબ કે એમને ખબર છે કે આ યોજના એ બહેનો માટે સારી છે. તો પછી મેં તો ગુજરાતમાં કેમ નહીં, ગુજરાતમાં આ યોજનાનો લાભ કેમ નહીં? એમને એવું કીધું કે ખેડૂતોનો દેવું માફ થઈ જશે, તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં તો એમને 182 માંથી 156 સીટો મળી, એના પછી ઘટતી હતી બીજી ભેગી કરીને 164 પૂગી ગયા છે. એટલે પછી મેં કીધું કે હવે આ છે ને એમની તો નીતિમત્તાની બહારનો વિષય છે. હવે ગુજરાતની પ્રજા નક્કી કરે કે પ્રજાએ શું કરવું છે. આજે જે લોકોએ મત દબાવ્યું છે ઈવીએમ તો તમારી પાસે એક જ હોય ને, સામે તમારી પાસે બટન છે, કોંગ્રેસ છે, ભાજપ છે, આમ આદમી પાર્ટી છે. તે એકાદું વખત કદાચ તમે આમ આદમી પાર્ટી દબાઈ દીધું હોત તો એમાં ક્યાં દેવું થવાનું હતું? પણ કદાચ દેવું જે થઈ ગયેલું છે ઘર ઉપર, પરિવાર ઉપર, કુટુંબ ઉપર, તો કે એ ઓછું થવાની શક્યતા હતી. અને આ મુદ્દો લઈને જ લોકોની વચ્ચે જવાનું છે કે એક વખત તમારે ખાલી આ બટન જ દબાવવામાં ફેરફાર કરવાનો છે, પછી જોઈ લો 5 વર્ષ. એટલે આ જે વસ્તુ છે કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં પૈસા મળે છે અને ગુજરાતમાં કેમ નથી મળતા, એ લોકો સુધી વાત પહોંચાડવા માટે સીધી વસ્તુ છે ને. ત્યાં મધ્યપ્રદેશમાં ગેસનો બાટલો 1200 રૂપિયા મળે તો ગુજરાતમાં 1200 છે. ત્યાં પેટ્રોલ 100 રૂપિયાનું મળે તો ગુજરાતમાં 100 રૂપિયાનું છે ને. ત્યાં છોકરાની ફી 25000 પ્રાઇવેટમાં થઈ જાય છે, અહીંયા 25000 થઈ જાય. તો
તો ત્યાં ગુજરાતની મહિલાઓને જરૂર છે તો અહીંયા મધ્યપ્રદેશની મહિલાઓને જરૂર છે તો ગુજરાતની મહિલાઓને કેમ જરૂર નથી? ત્યાંના ખેડૂતોને જે યુરિયા ખાતર 1200 નું મળે છે તો અહીંયા 1200 નું મળતું છે. તો ત્યાં તમારે દેવું માફ કરવું છે તો ગુજરાતમાં દેવું માફ કેમ ન થાય? એટલે પછી આમાં શું થયું, મેં ભાજપના કેટલાક અંગત મિત્રો હતા ને એમને જ મેં વાત કરી. મેં કીધું તમે મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશમાં કયો છો? તો એને કીધું કે તો જુમલો છે. તો મેં કીધું ના હાચુકલા મળે છે. તો કે તમે તો ગુજરાતમાં મળવું જોઈએ. તમને નહીં ખબર? તો કે ના. એટલે મને એવું થયું કે લોકોને ખબર નહીં. લોકોને ખબર પડે એટલા માટે મેં જાહેરાત કરી, મેં વિડીયો બનાવ્યો અને લોકોને કીધું કે ભાઈ આવી રીતના યોજનાઓ બાજુના રાજ્યોમાં ચાલે છે તો આપણા રાજ્યમાં પણ હોવું જોઈએ, તમને આના વિશે જાણકારી હોવી જોઈએ. એટલે મૂળ પ્રશ્ન ક્યાં આવે છે? તમે જે કીધું ને કે આ બદલાવની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? બદલાવની શરૂઆત શિક્ષણથી થવી જોઈએ. આજે હું આટલું બધું સમજુ છું, તમારી સાથે વાતચીત કરું છું, એનું કારણ શું? હું થોડુંક ભણ્યો છું. આજે ભણ્યો છું તો મને ખબર છે કે મહારાષ્ટ્રનું બજેટ શું છે, મહારાષ્ટ્રની વસ્તી કેટલી છે, દિલ્હીનું બજેટ શું છે, દિલ્હીની વસ્તી કેટલી છે, એ મને ખબર પડે છે. તો હું કમ્પેરિઝન કરી લઉં છું કે માની લો ગુજરાતનું બજેટ છે 3 લાખ કરોડનું છે તો સામે દિલ્હીનું 80,000 કરોડનું છે, સામે એની વસ્તી 2 કરોડની છે, આપણી વસ્તી 8 કરોડની છે. યુવાઓને લઈને તમારું શું વિઝન છે? કારણ કે તમે દર વખતે યુવાઓ માટે કંઈક કરવાની વાત જે કરતા હોય તો એમને લઈ આગળ તમારું શું? તમારી પાસે સત્તા હોય તો તમે યુવાઓ માટે શું કરી શકો? એક તો સૌથી પહેલા કરપ્શન નાબૂદ કરવાનું થાય. માની લો કે સરકારી શાળાઓ છે, અત્યારે જે વ્યક્તિને શિક્ષક બનવું હોય એ 2 વર્ષથી રસ્તા ઉપર રખડે છે. તો ખરેખર એને શિક્ષક બનવું છે એટલે તો બિચારા દિલથી મહેનત કરી છે, એ ભીખ તો માંગતો નથી. તો કે જે યુવા શિક્ષક બનવા માંગે છે એને શિક્ષક બનાવો અને શિક્ષક બનાવીને એને ઓથોરિટી આપો કે તમારાથી જેટલું શ્રેષ્ઠ શિક્ષણ આપી શકે ને એવું આપો. જે છોકરાઓ રમત ગમતમાં છે એક્ટિવ, અત્યારે ગુજરાતમાં વાર્ષિક લગભગ 450 કરોડ રૂપિયા સ્પોર્ટ્સ પાછળ વપરાય છે એક વર્ષના. બદલામાં ઓલિમ્પિકમાં આપણા ખાલી 3 ખેલાડી 4 વર્ષે એકવાર સિલેક્ટ થયા. એવોર્ડ તો આપણને કાંઈ એવો નહીં. તો એ 450 કરોડ તમે દ્યો છો તો કોકને તો આપતા હશો ને, તો એટલીસ્ટ એને પૂછો તો ખરા કે 450 કરોડ રૂપિયા જાય છે ક્યાં વર્ષે? તમે બદલામાં દ્યો છો શું? કરપ્શન થાય છે. ઓકે, જો એ પૈસો વ્યવસ્થિત રીતે નીતિમત્તાવાળા કોઈ માણસના હાથમાં આવે તો અહીંથી ત્યાં આમ પેલું કહેવાય ને કે લાઈનો લાગે, એવોર્ડની હારમાળા થાય, એવું થઈ શકે એવું છે ગુજરાતમાં. એટલે તમે માનો છો કે ગુજરાતનો અત્યારે સૌથી હાઈએસ્ટ મુદ્દો કરપ્શન હોઈ શકે? કારણ કે જો શિક્ષણની વાત આવે તો ત્યાં પણ પહેલા કરપ્શન થાય છે, આરોગ્યની વાત આવે ત્યાં આપણે સરકારી દવાખાનામાં જે સ્થિતિ છે આપણે સાંભળ્યું, ખેડૂતોની વાત આવે, મહિલાઓની વાત આવે, બધી જ જગ્યાએ શરૂઆત કરપ્શનથી જ થાય છે. ખેડૂતો યુરિયા ખાતર માટે લાઈનમાં ઉભા રહે કે પાક વીમો સમયે આ વિડિયો જે લોકો જોતા હશે એમાંથી એક વ્યક્તિ ખાલી મનથી એવું નક્કી કરે કે મને મારી જીવનમાં કે કરપ્શનનો અનુભવ નથી થયો. નાનું બાળક જન્મે ને એનો દાખલો કઢાવવામાં કરપ્શન થાય છે. બોલો, માણસ મરી જાય પછી તો એમને શાંતિ હોય ને, મરી ગયા એના દાખલા કઢાવવામાં કરપ્શન. અરે ન્યા સુધી કે કોઈ વ્યક્તિ કદાચ પેન્શનર હોય અને મરી ગયા હોય તો એનું પેન્શન બંધ કરાવવા માટે, હવે પેન્શન બંધ થાય તો સરકારને ફાયદો થાય ને, એટલા પૈસા બચે, એમાં પૈસા દેવા પડે છે કે અમારું પેન્શન બંધ કરાવો, અમારા દાદા વયા ગયા છે. હવે આ આખી સીમા કહેવાય. અને નકલીની હારમાળા તમે જુઓ, એ તો છે. નકલી પોલીસ વાળા, નકલી આઈએસ અધિકારી, નકલી આમાં શું થયું ખબર? આપણે ઘરમાં કોઈ નાનું છોકરું કઈ કજિયો કરે ને તો કોઈ મોટા વ્યક્તિ પાસે જઈએ એની રાવ ફરિયાદ લઈ કે આ તમારો છોકરો આવું કરે છે. કદાચ આપણે એના છોકરાના પપ્પા કઈક મસ્તી કરતા હતા, આપણે એના પપ્પા એટલે દાદા પાસે જઈએ કે તમારા છોકરાને સમજાવો, આ ઉંમરે આવું કરે તો સારું ના લાગે. આ ભાજપની જેટલી ગેંગ છે નીચેથી લઈને છે ઉપર સુધીની, એ બધી ગેંગ કરપ્શન કરે છે ને ખુલ્લેઆમ કરે છે ને એનું કારણ છે એમનો મોટો જે આકા છે ને નરેન્દ્રભાઈ મોદી, એ જૂઠા બોલે છે. તમારો રોલ મોડલ કોણ છે? અને રોલ મોડલ ને પેલા વાત પૂરી કરું. આ નરેન્દ્રભાઈ મોદી સ્કૂલમાં ડમી સ્કૂલ બનાવે, 4 છોકરાને બાટલી બેહાડે અને ફોટા પાડે અને પછી બીજા દિવસે વાયરલ થાય કે આ ભૂતિયા સ્કૂલ હતી. હવે જેનો બાપ, જેનો દાદો, જેનો રોલ મોડલ આવા ગાંડા વેળા કરતો હોય પછી આ નીચે હું ન કરે. આજે નરેન્દ્રભાઈ મોદી માટે મને કેટલું માન હતું ખબર છે? હું મુખ્યમંત્રી બનાવતો ને તો 15 મિનિટમાં બધા પૂરા કરી દેતો, નરેન્દ્રભાઈ મોદી કલાક હાંકતો. મને એવું લાગતું હતું કે આ માણસે ભગવાનનો અવતાર છે એમ. એની જે વિકાસ કર્યો ને ભૂખા કાઢ નાખ્યા. પછી મને ખબર પડી કે એને વિકાસ કર્યો છે એમાં પૈસાના ભૂખા કાઢ નાખ્યા છે. એની દવાખાના 14 કરોડના બનાવ્યા પણ એક ડોક્ટર નો મૂક્યો, કેમ કે 14 કરોડમાં 2 કરોડ મળતા છે. એની સ્કૂલો કરોડો રૂપિયાની બનાવી, 25 કરોડની સ્કૂલ બનાવી, કેમ કે એમાં કદાચ 5 કરોડ કોકને મળતા છે પણ એમાં સારા શિક્ષક ન મૂક્યા. તમે વિચાર કરો, 450 કરોડનું રમત ગમતનું બજેટ આપણે વર્ષે આપે છે અને એની પાછળ 12 વર્ષથી આ શિક્ષકોની ભરતી નથી કરતા, વ્યાયામના શિક્ષકોની. તો પૈસો કેવી રીતના ભેગો કરવો, ઓકે, એનો એ માસ્ટર માણસ છે અને એની આ ગેંગ આખીને ઊભી કરી દીધી છે. ઓકે, એ ગેંગને ગુજરાતના લોકો ભેગા થઈને તોડશે ને તો જ ગુજરાત એ ખરેખર વિકસિત થશે. બાકી વિકસિત થયું છે ગુજરાત અને ભૂકા કાઢી નાખશે ડ્રગ્સમાં, બળાત્કારમાં, રેપમાં, ડમીમાં. હવે કોર્ટ જેવી કોર્ટ ડુપ્લિકેટ 4 વર્ષથી હાલતી હોય, તમે હું જખ મરાવો છો રાજ્યના ગૃહમંત્રી મોટી ફાંકી ફોજદારી મારતો હોય છે. હવે જેને પોતાને 8 નપાસ ગૃહમંત્રી છે એને હું ખબર પડે કે આ છોકરાઓની જિંદગી સાથે શું ખિલવાડ થાય છે? તમે એક દિવસ આ છોકરાઓ સાથે બેસો તો
જે તૈયારી કરતા છોકરા છે એ 24 કલાકમાંથી 18 કલાક વાંચે છે, રડે રીતસર એમ. પેપર ફૂટે. 8 રોટલી ખાવા વાળો માણસ હોય ને એ 2 રોટલું ખાઈને ઊભો થઈ જાય છે, કેમ કે મારે હોવું નથી, મારે વાંચવું છે. હવે એ પરીક્ષા ન લેવાય, એની પીડા કેટલી થાય ને એ ન ખબર પડે, કેમ કે એની તો કોઈ ફોર્મ ભર્યું નથી ને. ઓકે, એના ઘરમાં કોઈ એવો તૈયારી વાળો છે ને, કયા અધિકારીને એના છોકરા તૈયારી કરતા હશે, કોન્સ્ટેબલના કયા ધારાસભ્યના છોકરા તૈયારી કરતા હશે? તૈયારી કોણ કરશે? જેનો બાપ રિક્ષા ચલાવે છે, જેનો બાપ ખેતી કરે છે, જેનો બાપ ખેત મજૂર છે, જેની માં બિચારી કોકના ઘરે કામ કરવા જાય છે, એ પોતાના પેટે પાટા બાંધી અને છોકરાને ભણાવે છે. અને એ છોકરાને ભણાવે છે, એની પરીક્ષા તૂટે છે ત્યારે એ માં ને દીકરો બે રડે છે. એ આને નથી ખબર પડતી. તો તમારી પાસે સત્તા આવે કદાચ, તો તમારા મતે તમે કેવા ગુજરાતની કલ્પના કરો છો? છેલ્લો સવાલ મારો. તો મારો પહેલો ટાર્ગેટ એવું છે કે જેવું સત્તા આવે ને એટલે પેલું તો એક નીતિમત્તાવાળી સરકાર બને. નીતિમત્તાવાળી સરકાર બને ને એટલે જે પૈસા લોકોના આવે છે એ લોકો પાછળ વપરાય. એમાં સૌથી પહેલું તમે આમ આદમી પાર્ટીની જે દિલ્હીનું બજેટ છે, તમે જો 25% શિક્ષણ પાછળ વાપરે છે. કેમ કે દુનિયાની કોઈ પણ વસ્તુમાં તમારે સુધાર લાવવો હોય તો પહેલા શિક્ષણ. તમારે છોકરાને સુધારવો છે, શિક્ષણ આપો. તમારે સારો સ્પોર્ટ્સ પ્લેયર બનાવવો છે, શિક્ષણ આપો. તમારે સારો ખેડૂત જોઈએ છે, શિક્ષણ આપો. અત્યારે જો કરોડો રૂપિયા નોકરી છોડીને લોકો ખેતી કરે છે અને ખૂબ સારું કમાય છે. કેમ? શિક્ષણ. એટલે પહેલી પ્રાયોરિટી છે શિક્ષણ. શિક્ષણ આવશે તો સમાજ સુધરશે. હવે બીજું કેવું છે, શિક્ષણની સાથે જરૂરિયાત છે ને છે સારા હેલ્થ. સારા હેલ્થ માટે શું જોઈએ? તો કે દવાખાના જોઈએ. એના માટેની બેસ્ટ મોડલ છે ભાઈ મોહલ્લા ક્લિનિક છે, સારી હોસ્પિટલો છે. હોસ્પિટલો ગુજરાતમાં સારી છે, ઓકે છે જ, પણ એની જે વ્યવસ્થા છે ને એમાં નીતિવાળો માણસ નથી. બધે અનીતિવાળા ભેગા થયા છે ને એના લીધે આખું ડામાડોળ ચાલે છે. બાકી ન્યાય સરકારી જે દવાખાનામાં ડોક્ટર છે એ 1.5-2 લાખ રૂપિયા લે જ છે, પણ એની જવાબદેહી નથી, એને કોઈ પૂછવા વાળું નથી. આજે ગુજરાતમાં સમજી લો ડ્રગ્સનું આખું હબ બની ગયું છે. તમે જે રણોત્સવમાં આખી દુનિયાને કહેતા હતા કુછ દિન તો ગુજારીએ ગુજરાતમાં, હવે ત્યાંથી તો 24,000 કરોડનું ડ્રગ્સ મળે છે. એટલે હું ડ્રગ્સ પીવા બોલાવો છો? એક વખત ભૂલ થાય, 2 વખત ભૂલ થાય, કોઈ મહિનો ખાલી ન જાય તો એનો મતલબ ડ્રગ્સ આવે છે. ઓકે, એ કોકને જ ખબર પડતી હશે. કેન્દ્ર સરકાર ભાજપની છે, રાજ્ય સરકાર ભાજપની છે, આટલા વર્ષોથી છે, તો એનાથી એટલું સોલ્વ ન થાય. અને જો તમે ગુજરાતમાં ડ્રગ્સ ન રોકી શકતા હો તો નીતિમત્તા મૂકી, માનવતાના નાતે તમે મૂકી દો કે ભાઈ અમારા ત્યાં સરકાર નહીં ચાલે. નહીં તો પ્રજાને વિચારવું પડે ને કે જે વ્યક્તિ નરેન્દ્રભાઈ મોદીને તમે મોકો આપ્યો, દેશમાં આવડો મોટો નેતા બનાવ્યો, 10 વર્ષ થયા છે, હજી 5 વર્ષ બીજા દીધા, 30 વર્ષ થયા ગુજરાતમાં તમે ભાજપને દીધા, એ તમારે એક દારૂ ન રોકી શકે? ન રોકી તો છૂટતા આપી દો. તમે દારૂબંધીનું ડીંડક કરો છો, પાછું ઘરે ઘરે દારૂ વેચાય છે. હવે તો ડ્રગ્સ ચાલુ થયા. ઓકે, ગુજરાતમાં કોઈ પણ છોકરી હાલી જતી હોય ને રાત્રે 2 વાગે કોઈને ઉપાધિ નહોતી. હવે અત્યારે દિવસે 2 વાગે જતી હોય તો બીક લાગે છે કે આ સહી સલામત ઘરે પૂગી જાય. કદાચ કોઈ છોકરી ઘરેથી કોલેજ જતી હોય તો એની મમ્મી ફોન ચાલુ જ રાખે, બેટા ક્યાં પૂગી તું? પૂગી ગઈ. માંથી નીકળે એટલે પાછો ફોન ચાલુ થાય. આવી બીક શું કરવા રાખવી પડે છે? આ બધા પ્રશ્નોનો જવાબ મૂળ તો એક મતમાં છે ને. તો એ આંગળીને ખસેડો ને, એક વખત આમ આદમી પાર્ટી તરફ ઝુકાવો અને પછી જો 5 વર્ષ. તમે અત્યારે એકલા એવું વિચારો કે નીતિથી લોકો કામ કરે, નીતિ, પણ એ તમારા એકલા વિચારવાથી શું થશે? એમ લોકોમાં પરિવર્તન આવે એના માટે તમે શું કરી શકો? ગાંધીજીએ એવું જ વિચાર્યું હતું કે લોકો પોતાની રીતે સ્વતંત્ર હોવા જોઈએ. એ તેથી એકલા જ હતા ને. એ તો દક્ષિણ આફ્રિકામાં હતા. માની લો કે મુદ્દો આવ્યો રંગભેદની નીતિ. માણસ જન્મમાં છીએ આપણે તો બધા હરખા હોવા જોઈએ, રંગના આધારે ભેદભાવ ન હોવો જોઈએ. દક્ષિણ આફ્રિકામાં હતા, એને એવો વિચાર આવ્યો, એ લડ્યા તો એ સફળ થયા ને. તો મને વિચાર આવ્યો છે, અને આ મને વિચાર આવ્યો છે તો હું તો બહુ મોડો છું. મારી પહેલા તો આખી ટીમ છે, અને એ પાછા ભણેલા ગણેલા. તમે વિચારો, અરવિંદ કેજરીવાલ IRS, એમની સાથે સંદીપ પાઠક છે, ઓકે, પ્રોફેસર રિસર્ચ કરતા, રાઘવ ચડ્ડા છે, ઓકે, લંડન ત્યાંથી ભણીને આવ્યા છે. પછી આતિશી મેમ છે, ગુજરાતમાં તમે જો ઈસુદાનભાઈ, એમનું શું ઘડતું હતું? ઓકે, જોઈએ એવું ઈશ્વરે જેટલું માણસને જોઈએ એટલું બધું હતું, ફેમ હતી, નામ હતું, બધી રીતે સક્ષમ હતા, છતાં એ કેમ આવ્યા? ગોપાલભાઈ ઇટાલિયા 2 વખત સરકારી નોકરી મૂકીને આવ્યા. મનોજભાઈ પોતાનો કરોડોનો બિઝનેસ મૂકીને આવ્યા. દરેક વ્યક્તિ, ચેતરભાઈ વસાવા, ઓકે, સરકારી નોકરી કરતા હતા. આ બધા લોકો આવ્યા છે. એવું નથી કે હું એકલો કહું છું, આ બધા એ જ કહે છે જે હું કહું છું. અને લોકોને એવું લાગે છે કે કોઈને સંવેદના નથી. બધાને સંવેદના છે. જે બીજેપીના માણસો છે ને એને સંવેદના છે. એ જ્યારે પોતાના વિસ્તારમાં કંઈ ખોટું થાય છે ને તો એનું આત્મા દુભાય છે. પણ હવે એ સિસ્ટમ એવડી પાયા નાખી ગઈ છે કે હવે એમાં એનાથી કામ આવે એવું નથી. એટલે આખું આ હાંગણ લઈ અને તળમૂળમાંથી ચોખ્ખું કરવું પડશે. એટલે જે મેં બીડું ઝડપ્યું છે એવી રીતના દરેક વ્યક્તિ પોતપોતાની રીતે બીડું ઝડપશે. અને આમાં બહુ લાંબુ છે નહીં. આમ આદમી પાર્ટી 2022માં ચૂંટણી લડી, લોકો કહેતા હતા ત્રીજી પાર્ટી હાલે નહીં, કઈ થાય નહીં. 5 ધારાસભ્ય આવ્યા, 14% મત આવ્યા, 41 લાખ મત થયા. જીતવા માટે 1,20,00,000 મત જોઈએ છે. કેટલા? 1,20,00,000. એટલે 41 લાખ તો મત પડ્યા. જે આપ્યા છે એ લોકો નક્કી કરે કે અમે મત આપ્યું આમ આદમી પાર્ટીને. ઓકે, કદાચ આ વખતે હું મારા પરિવારને લઈને જાઉં તો દરેક વ્યક્તિ બીજા 3 જણાને લઈને જાય કે હું મારા પરિવારમાં મારા મમ્મી પપ્પાને લઈને જાઉં, કહી દઉં કે આમ આદમી પાર્ટીને જ મત દેવાનો છે. તો ઓલા 40 વાળા 1 ને 20 થઈ જાય. એટલે સરકાર બનાવવા માટે તમારે મંગળ ઉપર જવું પડે, ચંદ્ર અને પૃથ્વી ઉપર લાવવું પડે, એ જે મોટી માથાકૂટ નથી.
ખાલી એક વ્યક્તિ આમ આદમી પાર્ટીનો જે મતદાતા છે અને દિલથી જોડાયેલો છે, એને એની લાલચ હતી. એને 100 રૂપિયાની લાલચ હતી કે આમ આદમી પાર્ટી વાળા 100 રૂપિયા દેશે, એને દારૂના બોટલની લાલચ હતી કે એને ચવાણાની લાલચ હતી? ના, એને તો પરિવર્તનની આશા હતી કે આમ આદમી પાર્ટી આવશે ને પરિવર્તન થશે, એટલે એને મત દીધો છે. હવે આ 5 વર્ષના અંતે અત્યારે આમ આદમી પાર્ટી જે લોકોના કામ માટે લડે છે, રસ્તા ઉપર ઉતરે છે, એને જોઈ અને એને અંદરથી એવું મન થશે કે બે જણાને બાવડા પકડીને કેવું છે કે આમ આદમી પાર્ટીને જ મત દેવાનો છે. એટલે ઓલા 41 લાખ વાળા છે એ 1 ને 20 થઈ જાય. આ બધી વાત કરી, છેલ્લે ટૂંકમાં મને કહેશો કે તમારા જીવન અને કારકિર્દીમાં તમે આટલા સફળ થયા છો, સફળતાનું શ્રેય તમે કોને આપો? સૌથી મોટો સફળતાનો શ્રેય હોય તો મારા મમ્મી પપ્પાનો, મારા ભાઈ ભાભીનો, મારા પરિવારનો, મારા વાઈફનો. કેમ કે એ લોકોએ મને કામ કરવામાં કોઈ દી અડચણ નથી રાખી. મેં મારી જિંદગીમાં લગભગ 10 વર્ષમાં 50 વર્ષનું કામ કર્યું છે. કોઈ જાહેર રજા નહીં, સવારે 8 વાગ્યાથી રાત્રે 12-1 વાગ્યા સુધી કન્ટિન્યુ 3 શિફ્ટમાં કામ કર્યું છે. તો આ લોકો ક્યારે મને એવું આમ પૂછ્યું જ નથી કે તું અમને કેમ સમય નથી દેતો. એટલે સૌથી મોટો ફાળો એમનો છે કે એમને એમ જ કીધું તને મજા આવે કર, સારું કર, મજા આવે છે. અને હું કામ મેં મારી જિંદગીમાં ક્યારે એવું કાંઈ કામ નથી કર્યું કે જેથી મારી કમ્પ્લેન એમને સુધી જાય કે એમને ક્યાંય હેઠું જોવાનું થાય. એમને ભરોસો છે, સામત છે, એટલે વાત પૂરી. અને ક્યારે મોકો મળશે તો ગુજરાતની છબી ચોક્કસ તમે જે રીતે મોકો વાત મળશે કરી એ નહીં, પ્રમાણે મોકો સુધારશે. લેવાનો જ છે. મોકો લેવાનો છે. ગુજરાતના એક છોકરાને ઊંઘમાંથી ઉઠાડવાના છે, એને બાવડું ઝાડવાનું છે, એને ખંખેરવાનું છે, ને એમ કહેવાનું છે કે ભવિષ્ય જો એક બાજુ આ સારી સ્કૂલો છે, તો કે માતાઓ માટે સારી યોજનાઓ છે, આપણા મમ્મી પપ્પા ખેડૂત ખેતી હોય તો એના દેવા માફીની યોજના છે, સારું શિક્ષણ છે, સારી જિંદગી છે. અને આ બાજુ જો દારૂની બોટલ છે, ડ્રગ્સ છે, ઓકે, આ ભ્રષ્ટાચાર છે, કોર્ટ જેવી કોર્ટ ડુપ્લિકેટ આગે છે. હવે આમાં હું સમજાવું? એટલે ક્રાંતિવીરો તૈયાર કરવા છે. ફરજિયાત થવું પડશે, નહીં તો શું થશે? તમે વિચારો કરો, અત્યારે લગભગ એવું છે દેશમાં 12 લાખથી વધારે લોકો દેશ મૂકીને વહી જાય છે. હવે આ હારા લોકો હોય એ તો બધા મૂકીને વહી જાય, તો વાહે શું વધશે? જો આપણે અહીંયા સુધારો નહીં કરીએ, આપણે એવી પરિસ્થિતિ ઊભી કરવી પડશે કે આ 12 વહી ગયા છે ને એ બધા પાછા આવવા જોઈએ. બાકી અહીંથી કોઈ એમને રેઢિયાર માણસ હોય એ ડાયરેક્ટ અમેરિકા પૂકી જાય. એમને રખડતો કોઈ માણસ હોય એને અમેરિકા જવા મળે ન જઈ શકે નહીં. અત્યારે અમેરિકા કોણ જાય? જે વ્યવસ્થિત ભણેલો હોય, સક્ષમ હોય, આર્થિક રીતે હોય, એટલે હારો માણસ જ હોય ને. એટલે હારા માણસ બધા વહી જાય તો વાહે શું વધવાનું? બિલકુલ. તો એ જવાબદારી કોની છે? આપણી જવાબદારી છે ને કે આપણે અહીંથી લોકો કેમ વયા જાય છે? કેમ કે આ બધું સહન કરી શકતા નથી. આ બધી પરિસ્થિતિ સુધરી જાય તો એ લોકો ન્યા કરોડો કમાય છે ને એ મૂકીને આવતા રહેશે. તો લાગે છે કે જે ફોરેન જવા વાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ છે, યુવાનોની, તો ક્યાંક અહીંયા બેરોજગારીના કારણે લોકો એ તરફ વધે. 100%. ધોરણ 12 સાયન્સ પછી માની લો કે કોઈ એન્જિનિયરિંગ કરે, 8 લાખ રૂપિયાનો ખર્ચો કરે, 8 લાખ રૂપિયા ખર્ચો કરે, 4 વર્ષ જિંદગીના આપે અને પછી બહાર આવે એટલે અહીંયા 7,000 રૂપિયાની નોકરીમાં પગાર આવે. હવે જેની 8 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે એટલે એનું વ્યાજ છૂટે એવું તો કંઈક આપો. હવે આપણે એમ થાય કે પ્રાઇવેટ નોકરીમાં શોષણ બહુ થાય છે, કે સરકાર એ જ કરે ને. આ હોમગાર્ડમાં તમે વિચારો, હોમગાર્ડને 200 રૂપિયા 300 રૂપિયા આપે છે. આશા વર્કર બહેનો છે ને 10,000 ને 12,000 રૂપિયા આપે છે. એટલે જમાના પ્રમાણે કાંઈક તો જો. આખા ભારતમાં તમે જો, ગુજરાતમાં ફિક્સ પે છે. અને પાછી સરકારની નિયત તમને ખબર પડે કે આ ફિક્સ પે નો મુદ્દો છે. એમાં જ્યારે બધા નોકરિયાત ભેગા થઈને કોર્ટમાં ગયા તો કોર્ટે એવું કીધું કે ફિક્સ પે ન હોવું જોઈએ. તો હવે તો કોર્ટે કહી દીધું લોકોની ઈચ્છા છે તો સરકારે કરવું જોઈએ. સરકાર સુપ્રીમમાં લઈ ગઈ. સરકાર એટલે કોણ? આ ભાજપ. તો આ પેપર જે ફૂટે છે ને, જે અત્યારે વિદ્યાર્થીઓને તકલીફ થાય છે, સરકારી નોકરી મેળવવા માટે તકલીફ થાય છે, પરીક્ષા પાસ થયા પછી ભરતી નથી થતી, આ બધી પીડા તમારી છે, તમારા વિદ્યાર્થીઓની છે, તમારા છોકરાઓની છે. તો ક્યારેય તમે આ સિસ્ટમમાં એ પ્રકારની રજૂઆત કરી છે કે હું તમને મદદ કરી શકું, કે આ રીતે તમે કરો તો લોકો હેરાન ના થાય, કે પછી યુવાઓને ટાઈમે સરકારી નોકરી મળી રહે, એવો તમે ક્યારે પ્રયાસ કર્યો છે? જે મસ્ત વાત તમે કરી. સરકાર છે ને એક તૈયારી કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની સહાય આપે છે. કે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો એને 20,000 રૂપિયા સુધીની સહાય આપે. એટલે માની લો કે ઉદાહરણ તરીકે આપણે માનીએ ST, SC, OBC, EWS આ 4 કેટેગરીના ખાલી 1,000 છોકરા લઈએ કે 1,000 છોકરા એટલે 4,000 છોકરાને સરકાર 20,000 રૂપિયા સહાય કરે એટલે 8 કરોડ રૂપિયા થયા. કેટલા? 8 કરોડ. 8 કરોડમાં 4,000 છોકરાઓને તમે ખાલી ભણવા માટેનો અવસર આપ્યો. એના કરતાં અત્યારે ગુજરાતમાં આટલી સ્કૂલો છે, કોલેજો છે, બધામાં સારા શિક્ષકો તો હોય ને. કેમ કે સરકારે પરીક્ષા લીધી હોય, નિમણૂક કરી હોય એટલે સારા જ હોય. ઇતિહાસના 2 શિક્ષકો, ભૂગોળના 2 શિક્ષકો, બંધારણના 2 શિક્ષકો, એમ કરીને 25 થી 30 શિક્ષકો ભેગા કરે અને યુટ્યુબ ઉપર વિડીયો રેકોર્ડ કરે અને મોકલાવે, ભણીને મોકલાવે. આખો UPSC નો કોર્સ ગુજરાત સરકાર મફતમાં ભણાવે છોકરાઓને. તમે 8 કરોડ તો આમે આપો છો ને, એ 8 કરોડની જરૂર જ નથી. ઓલા 8 કરોડ તો તમે ખાલી એક જ વખત માત્ર 4,000 લોકોને જ આપો છો. તમારા એટલા જ પૈસામાં, એટલા જ બજેટમાં ગુજરાતની આવનારી જેટલી પેઢીને જેટલું ભણવું એટલું ભણી શકે. તમે 6ઠા ધોરણના કોઈ શિક્ષકને ઉપાડી લો, એને કહી દેવાનું કે ગણિત તમારે અહીંયા જ ભણાવવાનું છે, વિડીયોમાં જ. તે શિક્ષક એનો જ છે.
અને એ ખાલી 20-25 છોકરા નહીં, પણ ગુજરાતના માની લો કે 4 લાખ છોકરાઓ ભણતા હોય તો 4 લાખ છોકરાઓ તૈયારી કરશે. 24 લાખ છોકરાઓ ભણે છે તો 24 લાખ છોકરા તૈયારી કરશે. અને સરકારને કદાચ એની ક્રેડિટ લેવી હોય તો સરકારે પોતાની એપ્લિકેશન બનાવી દેવાય, એમાં ભણાવો. તો વિચાર કેવો છે? બરાબર કાંઈ ખર્ચો થયો સરકારને? હજી છૂટ આપું છું, થતું હોય તો કરો, નકર અમે કરશું. આમ આદમી પાર્ટી સરકારમાં આવશે ને અમે પેલું કામ આ કરશું. શિક્ષણ પહેલાથી લઈને ઉપર સુધી ફ્રી. અને ફ્રી કરવાનો મસ્ત ઓપ્શન છે. તમારું છોકરું ઘરે જ બેસશે, તમારી સાથે રહેશે, તમારી સાથે જ રહેશે ને ભણશે. તમારે 1 રૂપિયાનો ખર્ચો કરવાની જરૂર નથી. અને ઉપરથી કેટલા રૂપિયા બચશે? બરાબર છે. તો ખૂબ ખૂબ આભાર સામંતભાઈ, તમારો આટલા અભ્યસ્ત સમયમાંથી અમારા માટે તમે સમય કાઢ્યો અને અમારી સાથે થોડી વાતચીત કરી. તો આ હતા સામંત ગઢવી કે જેમના વિચારો છે તે તમારી સમક્ષ રજૂ કર્યા કે એમને વ્યવસ્થામાં પરિવર્તન જોઈએ છે, એમને નીતિમાન લોકો જોઈએ છે, એમના માટે ગુજરાતની કંઈક કલ્પના અલગ છે, એમને યુવાઓ માટે કામ કરવું છે, ક્રાંતિવીરો તૈયાર કરવા છે, આરોગ્ય, શિક્ષણ, ભ્રષ્ટાચાર, બેરોજગારી, રોજગારી, આ તમામ મુદ્દાઓ પર એમને આગળ કામ કરવું છે. સામંતભાઈની વાત પરથી તમને જો કોઈ પ્રેરણા મળી હોય અને તમને અમારા ઇન્ટરવ્યુમાં મજા આવી હોય, સાંભળવું ગમ્યું હોય તો કમેન્ટ્સ કરી તમારો અભિપ્રાય અમને જણાવજો. અને જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાત સમુદાય અમારી ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લેશો. અને જો આ ઇન્ટરવ્યુ તમને ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરશો. આવા જ પ્રેરણાદાયી ઇન્ટરવ્યુ આગામી સમયમાં અમે અમારી ચેનલમાં રજૂ કરવાના છીએ, તો સતત અમારી સાથે જોડાયેલા રહેશો.